ગુડ મોર્નિંગ મિત્રો. આ મારું કારખાનું છે. ત્યાં મારે મશીનના સ્પેર પાર્ટ બનાવું છું. તે તમે જુઓ, આવી રીતે લેથ મશીન ચાલે છે અને આવી રીતે લાઇટ કટ મારવો પડે છે, જેથી કરીને વાઇબ્રેશન ના આવે. નહીં તો પછી વાઇબ્રેશન વધારે કટ દબાવવા જઈએ તો પછી નંગ બહાર નીકળી જાય. એટલે આને ધીમે ધીમે આવી રીતે ફેસ કરવું પડે છે. બે પોઈન્ટના કટ મારીને આવી રીતે ફેસ કરીએ છીએ. પછી જો તમારી સામે હું આ જે કટ મારી રહ્યો છું, હા, અને આવી રીતે લાઇટ કટ મારીને અમે ફેસ કરીએ છીએ. પછી આનો સેન્ટર આપીને અમે પછી આને ડાયામીટર ઉતારીએ છીએ, આને સામે સપોર્ટ આપીને. અત્યારે જો મારે બે પોઈન્ટની કટ મારીને હું અત્યારે લંબાઈ કરું છું ડાઘોડાઘ. જય શ્રી રામ. આને સેન્ટર આપીને હવે આને ડાયામીટર ઉપર કટ મારવાનો છે મારે. જો તમારી સામે હું નંગની સામે સપોર્ટ આપી અને પાઇપ સેન્ટર આ લગાવ્યું છે અને સપોર્ટ આપ્યો છે, જેથી કરીને વાઇબ્રેશન ના આવે, પ્લસ છટકવાની બીક ના લાગે. આવી બધી રીતે જો આ પાનાથી ટાઈટ કરવું પડે છે સેન્ટર ફૂલ, નહીં તો નંગ બહાર નીકળી જાય છે. આવી રીતે એક લેથ ચલાવવાનું આવે છે. જો આ ટૂલ ત્રાંચું છે તો હવે એને સીધું રાઈટ એંગલમાં લેવાનું છે, જેથી કરીને વાઇબ્રેશન ના આવે. હવે જો આવી રીતે ફૂલ ટાઈટ કરવાનું. હવે આ લેથ ચાલુ કર્યો, હવે સેન્ટર સામે ટાઈટ કર્યું સપોર્ટ. આ બાજુમાં અમારા જે મિત્ર છે એ બાજુમાંથી નીકળ્યા છે, અને જો આવી રીતે માછી પણ ટાઈટ કરવી પડે છે, ને તો પછી માછી ઢીલી હોય તો વાઇબ્રેશન આવે. હવે જો આ 2 mm કટ માર્યું છે મેં હાલ ડાયામીટર ઉપર. હવે ઉપરનો ડાયામીટર છે એ કટ થાય છે. આ જે પાણીની બોટલ છે ને તેમાં કટિંગ ઓઇલ આવે, કટિંગ ઓઇલ અને પાણી બંને મિક્સ. એ બંને મિક્સ કરીને અમે આ કટિંગ ઓઇલ ઉપર નાખીએ છીએ, જેથી કે ટૂલ બળી ના જાય, ગરમ ના થાય. એટલે આવી થોડું પાણી નાખતું રહેવાનું, જેથી કરીને ટૂલ બળી ના જાય. અને કટ મૂકે ત્યાં જ્યારે શરૂઆતમાં ત્યાં ઊભું રહેવું પડે, નહીં તો પછી નંગ છટકવાની બીક લાગે. જો મિત્રો તમને બતાવું, આ જો એ આ ડાયામીટર પર કટ લાગે છે. જો આ ડાયામીટર પર કટ લાગી રહ્યો છે તે હાલમાં. જો આ 400 લંબાઈનું જોબ છે મારા જોડે અત્યારે હાલ, જે મારા જોડે 6 ફૂટનો મીડિયમ ડ્યુટી લેથ છે બાલાજીનો. જો એના પર ડાયામીટર કટિંગ થઈ રહ્યું છે. જો મિત્રો, ચલો મારો બ્લોગ અહીંથી હું સમાપ્ત કરું છું.